રાજકોટનું જે હીરાસર એરપોર્ટ છે ત્યાંથી જ લગભગ 10 કરોડની અંદાજિત કિંમતની ચાંદી સેન્ટ્રલ એજન્સીઓએ ઝડપી લીધી છે। અમદાવાદમાં જે ગીતા મંદિર જે બસ સ્ટેશન છે ત્યાં રાજકોટ જતી બસમાંથી ચાંદીનો જથ્થો ઝડપાયો છે। એક જ દિવસમાં 500 કિલો ચાંદી ગુજરાતમાં ઝડપાયું હોય આ ખૂબ જ મોટી ઘટના છે અને આ પ્રકારે શું ચાંદીની તસ્કરી મોટા પાયે શરૂ થઈ ગઈ છે એ સવાલ પણ અત્યારે પૂછાઈ રહ્યો છે। કેન્દ્ર સરકારે ચાંદીની આયાત પર પ્રતિબંધ મૂક્યો ત્યારે જ આ ક્ષેત્રના જે નિષ્ણાંતો છે અથવા તો જે પીઢ લોકો છે એમણે સૌથી પહેલા જ આ મુદ્દો ઉઠાવ્યો હતો। એમણે કહ્યું હતું કે જો ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી વધે અને ચાંદીની આયાત ઉપર જો પ્રતિબંધ મૂકવામાં આવે બંને સંજોગો ચાંદીનું સ્મગલિંગ વધારશે। સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીએ 250 થી વધુ કિલો ચાંદી ઝડપી પાડ્યું છે। ચાંદી આજે રાજકોટ એરપોર્ટથી 150 કિલોથી વધુ ચાંદી ઝડપવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારે ચાંદીની આયાત પર મૂક્યો છે પ્રતિબંધ। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ચાંદીના 250 કિલોથી પણ વધુનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। ચાંદીના આયાત પર પ્રતિબંધ વચ્ચે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીએ 250 થી વધુ કિલો ચાંદી ઝડપી પાડ્યું છે। અંદાજે 6.5 કરોડથી વધુની કિંમતનું આ ચાંદી ઝડપાતા ચકચાર મચી ગઈ છે। ચાંદી આજે રાજકોટ એરપોર્ટથી 150 કિલોથી વધુ ચાંદી ઝડપવામાં આવ્યું છે તો સ્ટેટ જીએસટીએ બસમાંથી પણ 100 કિલો ચાંદી ઝડપી પાડ્યું છે। અમદાવાદથી રાજકોટ જતી બસમાંથી ઝડપી પાડવામાં આવ્યું ચાંદી। કેન્દ્ર સરકારે ચાંદીની આયાત પર મૂક્યો છે પ્રતિબંધ। કેન્દ્ર એજન્સીઓ આટલી મોટી માત્રામાં ચાંદીની તપાસમાં લાગી છે। સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી એટીએસ અત્યારે તપાસમાં જોડાય છે। બંને ચાંદીના જથ્થા વચ્ચે કનેક્શનની તપાસ શરૂ કરી દેવામાં આવી છે। 250 કિલોથી પણ વધુ માત્રાનું આ ચાંદી છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। આ બંનેનું કનેક્શન એ રાજકોટ નીકળ્યું છે। એક રાજકોટ એરપોર્ટ ઉપરથી તો એક અમદાવાદથી રાજકોટ જઈ રહેલી બસમાંથી ચાંદી ઝડપી પાડવામાં આવ્યું છે। મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના એક બાજુ વૈશ્વિક કટોકટી અને તેની વચ્ચે કરોડો રૂપિયાના કારોબાર તરીકે બેલ વગરના ચાંદીનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે, આનું કનેક્શન એ શું હોઈ શકે અને આટલી મોટી માત્રામાં ચાંદી ક્યાંથી આવતું હતું અને કોને ડિલિવરી કરવામાં આવતું હતું? બિલકુલ એ ચોક્કસથી તપાસનો વિષય બનશે જ્યારે આમાં કેન્દ્રીય એજન્સીઓ, રાજ્યની એજન્સી તમામ સંયુક્ત ઓપરેશનમાં હોય અને એક સાથે આટલી મોટી માત્રામાં ચાંદી ઝડપાય ત્યારે ચોક્કસથી સવાલો થાય કે આ ચાંદી ક્યાંથી લાવવામાં આવી અને ક્યાં મોકલવામાં આવી રહી હતી। પણ સૌથી અગત્યની બાબત એ છે કે જ્યારે કેન્દ્ર સરકારે ચાંદીની આયાત પર પ્રતિબંધ મૂક્યો ત્યારે જ આ ક્ષેત્રના જે નિષ્ણાંતો છે અથવા તો જે પીઢ લોકો છે એમણે સૌથી પહેલાં જ આ મુદ્દો ઉઠાવ્યો હતો। એમણે કહ્યું હતું કે જો ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી વધે અને ચાંદીની આયાત ઉપર જો પ્રતિબંધ મૂકવામાં આવે બંને સંજોગો ચાંદીનું સ્મગલિંગ વધારશે। અને અત્યારે જે કિસ્સા જે સામે આવી રહ્યા છે એટલા માટે આવી રહ્યા છે કે આ અંદેશો કેન્દ્રીય એજન્સીઓને પણ હતો જ, એટલે જ એમણે પહેલેથી જેવો આ નિયમ લાગુ થયો કે ભાઈ આયાત પર પ્રતિબંધ એની સાથે જ કેન્દ્રીય એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને જે ઇનપુટ્સ હતા એના આધારે એમણે તપાસ કરવાની રાખી હતી। બે ઘટનાઓ અત્યારે સામે આવી રહી છે। એક તો રાજકોટનું હીરાસર એરપોર્ટ કે જ્યાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 150થી માંડીને 400 કિલો ચાંદી, અંતિમ આંકડો ખબર પડશે, હજુ સુધી પ્રાથમિક જે આંકડો આવી રહ્યો છે એમાં ચાંદીની માત્રા 150 કિલોથી લઈને 400 કિલો સુધીની હોઈ શકે છે। એટલે એકલું રાજકોટનું જે હીરાસર એરપોર્ટ છે ત્યાંથી જ લગભગ 10 કરોડની અંદાજિત કિંમતની ચાંદી સેન્ટ્રલ એજન્સીઓએ ઝડપી લીધી છે। આ સેન્ટ્રલ એજન્સીઓમાં સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી અને એટીએસ પણ આ તપાસમાં સામેલ છે। બીજી તરફ અમદાવાદમાં જે ગીતા મંદિર જે બસ સ્ટેશન છે ત્યાં રાજકોટ જતી બસમાંથી
ચાંદીનો જથ્થો ઝડપાયો છે. હવે આ બંને કિસ્સામાં જે ચાંદીનો જે જથ્થો છે એમાં એના માટેનું જે બિલિંગ જોઈએ એ બિલિંગ પૂરતી માત્રામાં નથી. બિલ ખૂબ ઓછી સંખ્યાનું છે, ઓછા જથ્થાનું છે અને જથ્થો ખૂબ વધારે છે. એટલે શંકાના દાયરામાં આવતા કેન્દ્રીય અને જે રાજ્યની જે એજન્સીઓ છે એમણે ચાંદીનો આ જથ્થો ઝડપ્યો છે. અમદાવાદમાં પણ લગભગ 100 કિલો ચાંદીનો જથ્થો છે એ ઝડપાયો છે. એટલે જો ઓવરઓલ જો આપણે અંતિમ આંકડો આવશે ત્યારે ખબર પડશે, પણ જો ઓવરઓલ જોવા જઈએ તો એક સાથે એક જ દિવસમાં 500 કિલો ચાંદી ગુજરાતમાં ઝડપાયું હોય આ ખૂબ જ મોટી ઘટના છે. અને આ પ્રકારે શું ચાંદીની તસ્કરી મોટા પાયે શરૂ થઈ ગઈ છે એ સવાલ પણ અત્યારે પૂછાઈ રહ્યો છે. એજન્સીઓની તપાસમાંથી શું ખુલે છે અને આ બધું જ ચાંદી રાજકોટમાં કેમ આવી રહ્યું હતું? કેમ કે જે હિરાસર એરપોર્ટ પર જે ચાંદી ઝડપાઈ એમાં પણ વાત એવી આવી રહી છે કે વારાણસીથી આ જથ્થો આવી રહ્યો હતો. પણ આ બધું જ સૂત્રોના આધારે છે. કન્ફર્મ રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે. પણ અત્યારે તો મોટા સમાચાર એ છે કે ચાંદીનો 500 કિલો જેટલો જથ્થો જે છે શંકાસ્પદ સ્થિતિમાં અથવા તો બિલિંગ વગર, દસ્તાવેજો વગર કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓએ સાથે મળીને એક સંયુક્ત ઓપરેશનમાં ઝડપી લીધો છે. કૃણાલ. જી બિલકુલ, આભાર જોડાવા બદલ. તો જે રીતના અત્યારે પ્રાથમિક તપાસ સામે આવી રહી છે કે જેમાં યુપીના વારાણસીના કાશીથી મુંબઈ અને મુંબઈથી વાયા રાજકોટ છે ત્યાં જથ્થો એ બિલ વગરનો મોકલવામાં આવી રહ્યો હતો. રાજકોટના સામાકાંઠા વિસ્તારની અંદર અનેક એવા ચાંદીના વેપારીઓ છે તેમાં પણ અત્યારે ફફડાટ મચી ચૂક્યો છે. તપાસોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. પૂછપરછમાં કયા વેપારીઓનું નામ નીકળે છે, કેટલા કરોડની હેરાફેરી બિલ વગર અત્યાર સુધીમાં કરવામાં આવી છે તેની તમામની તપાસ અત્યારે સેન્ટ્રલ એજન્સીઓ છે તે કરવામાં લાગી ચૂકી છે. અને સાથે જ અમદાવાદથી રાજકોટ જઈ રહેલું એ ચાંદી એ ત્યાં પણ કોને આપવાનું હતું તેની પણ અત્યારે તપાસ ચાલુ થઈ ચૂકી છે. એક બાજુ હવે સફેદ સોના તરીકે ઓળખાતું એ ચાંદી હવે તેની પણ તસ્કરી ચાલુ થઈ ચૂકી છે. કરોડો રૂપિયાના બારોબાર વહીવટ થઈ રહ્યા છે અને તેને લઈ હવે સેન્ટ્રલ એજન્સીઓ પણ હરકતમાં જોવા મળી રહી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.